પ્રાગટ્ય થયું. માતાને જ્ઞાનનો ઉપદેશ દઈ યોગ માર્ગ પર, વૈરાગ્યના માર્ગ પર કપિલ મુનિ કદાચ માનસ ચરિત્રની અંદર સાંભળ્યું હશે. કપિલ મુનિ જેનો ક્યાં આશ્રમ છે, જ્યાં વર્ષમાં એક દિવસ થઈ શકાય છે, જ્યાંથી માં ગંગા પ્રગટ થયા ત્યાં કપિલ મુનિનો આશ્રમ છે. સગર રાજાના 60,000 પુત્ર કપિલ મુનિની ક્રોધા અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ ગયેલા. એટલે સગર રાજાના વંશમાં છેલ્લે ભગીરથ રાજાએ માં ગંગાને પૃથ્વી ઉપર લાવવા અને 60,000 પુત્રનો ઉદ્ધાર કરાયો. એ આગલી કથા આગળ આવશે. અને હવે શિવ ચરિત્રની કથા આગળ લઈએ તો શિવ ચરિત્ર ભગવાન શિવ બ્રહ્માજીના પુત્ર એવા પ્રજાપતિ દક્ષ રાજાના લગ્ન પ્રસૂતિ નામના સાથે થયેલા. દક્ષ રાજાની પત્નીનું નામ છે પ્રસૂતિ અને 27 કન્યાઓ થઈ છે. ચંદ્રને આપી, અંગીરાને આપી, કચ્છપને આપી અને જે સતી જેનું નામ હતું એવા પરમાત્મા શિવ સાથે એમના લગ્ન થયા છે. અને આ ભગવાન શિવ દક્ષ રાજા ની ઈચ્છા નહોતી કે શિવ સાથે સતીના લગ્ન થાય, પણ સતીનું તો અવતરણ જ એના માટે થયું છે. સતી જન્મ જન્મ શિવ ચરણ અનુરાગા, કારણ કે જન્મ જન્મના એમના પત્ની છે માં ભવાની. ત્યારે માં ભવાની બાલ્યાવસ્થામાં હતા દક્ષ રાજાને ત્યાં પણ શિવની સુંદર મજાની પ્રતિમા બનાવી અને શિવની ઉપાસના કરતા હતા. શિવ સાથે બસ એક જ માં સતીના મનની અંદર ગ્રંથિ હતી કે શિવ એ જ મારા પતિ, શિવ એ જ મારા પતિ. ત્યારે દક્ષ રાજા ના કહે છે કે જેને કોઈ પરિવાર નથી, જેને કોઈ ઘરબાર નથી, શમશાનમાં રહેવા વાળા છે, આવાની સાથે હું દીકરીને પરણાવી તો મારી દીકરી સુખી નહીં થાય, હું પણ સુખી નહીં થાઉં. કારણ કે હું દક્ષ પ્રજાપતિ છું, નગરીનો એક રાજા છું. અને તમે જે માતાઓ હરિદ્વાર ગયા હશે એને ખ્યાલ હશે, જે કનખલ છે એ દક્ષ રાજાની નગરી છે. અને જે યજ્ઞની અંદર માં ભવાની હોમાયા છે એ યજ્ઞ પણ આજની તારીખની અંદર છે. અને દક્ષ રાજાનું જ્યારે વીરભદ્રએ શિર છેદ કર્યું અને યજ્ઞમાં હોમાઈ ગયું એ જ યજ્ઞ આ. અને ત્યાં પછી ભગવાને દક્ષ રાજાને જીવતદાન આપ્યું. ત્યારે અહીંયા દસ્તેશ્વર મહાદેવનું મંદિર પણ આજની તારીખની અંદર છે. માતાઓ ન જોયું હોય જાઓ તો એ જોઈ આવજો. કનખલ નગરીના રાજા તો હું આવાને દીકરી પરણાવીશ, સમાજમાં મારી હાંસી થશે. છતાં પણ ભવાનીનો નિર્ણય બદલાયો નહીં. પિતાજીના વિરોધ થઈ માં સતીએ શિવથી લગ્ન કર્યા. લગ્ન થઈ ગયા, પણ દક્ષ રાજાને હજી કોઈ પ્રેમ નથી શિવજી મહારાજ માથે, કે ભવાનીની માથે પણ હવે પ્રેમ ન રહ્યો કે તમે દીકરી થઈ અને મારું જો કીધું ન કર્યું તમે શિવ સાથે લગ્ન કર્યા. ત્યારે કાલની જ વાત હતી કે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો તો દક્ષ રાજાએ 33 કોટી દેવતાઓને બોલાવ્યા, આમંત્રણ આપ્યું. તો શિવજી મહારાજ એના જમાઈ થાય છે, તો જમાઈને આમંત્રણ આપણે કોઈ કાર્યમાં પહેલા આપવું પડે. શિવજી મહારાજ દક્ષ રાજાના જમાઈ છે તો કેમ આમંત્રણ ના આપ્યું? કોઈ માનસ ચરિત્રમાં ખુલાસો નથી, કોઈ ભાગવતમાં ખુલાસો નથી. અને ઈ ખુલાસો જોતો હોય તો દેવી ભાગવત વાંચી લેજો, એની અંદર આપ્યું છે. જાઓ
શિવજી મહારાજે શા માટે શિવજી મહારાજને મંત્રણ ન આપ્યું દેવી ભાગવતમાં બતાવે છે. ત્યારે કીધું છે કે એક વખત બ્રહ્માની સભા ભરાયેલી, બધા દેવો બિરાજેલ અને દક્ષ રાજા પધાર્યા. બધાએ દક્ષ રાજાનું સન્માન કર્યું. શિવજી મહારાજ એના ધ્યાનમાં બેઠા હતા. એટલે એને એમ થઈ ગયું કે અમારા જમાઈ છે તો મને ઊભા થઈ સન્માન ના આપ્યું. એટલે આ એના મનની અંદર ગ્રંથિ મતલબ વેર મતલબ આ જાગી ગયો. એટલે એને શિવજી મહારાજને આમંત્રણ ન આપ્યું. પણ દીકરી છે ને એક એવી વસ્તુ છે ભાઈ કે દીકરી એના ઘરે ગમે તેવી સુખી હોય પણ એને ચિંતા એના મા બાપની હોય. એ મને ખબર પડે. દીકરી એના ઘરે સુખી હોય કે દુખી હોય પણ એને ચિંતા એના મા બાપની હોય, બીજા કોઈની ન હોય. સમજી લેજો. અને હું ઈ પણ તમને કહીશ કે કોઈ એવો દાખલો કરો આપણા કે એની દીકરી એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, આ તમારા કુંવર જ મૂકવા જાય તમને. હો, સમજી લેજો. દીકરી નો જાય, સાસરે હોય તો નો જાય, ઘરે હોય તો નો જાય. દીકરી નો મૂકવા જાય માવતર. તો દીકરી એક એવું પાત્ર છે કે એને માતા પિતાનો પ્રેમ બહુ હોય, અતિ હોય. અને એ દીકરી જ્યારે સાસરે જાય ને તો એ દીકરી 5 જ વર્ષની હોય, તમારી નાની હોય, પણ એના આધારે તમે આ ઘર મૂકી જાવ ને તો તમને ચિંતા ન હોય. કારણ કે મારી દીકરી છે ને ઘરે, તમને વિશ્વાસ કે મારી દીકરી છે ઘરે. અને તમારી 20 વર્ષની વહુ આવે પછી ઘર મૂકીને જાય તો ખબર પડે કેટલી દી હો થાય. જાવ, મને તો અનુભવ નથી, તમને અનુભવ છે ને તમને આવશે. મને તો કોઈ અનુભવ નથી. 20 વર્ષની વહુને મૂકીને જાવ ઘરે, 10 વર્ષની દીકરીને ઘરે મૂકીને જાવ. 5 જ વર્ષની દીકરી હોય, મા બાપ ગમે એવી વાતો કરતા હોય ને તો દીકરી પાડોશમાં જઈને કહે ને કે મારા મા બાપ આવી વાતો કરે છે. દીકરી નહીં કહે. તમારી વહુ કેમ રે, મજા આવે છે ને? એમ નો આવી એને ભાગશાળી. હું તો વહુ નો આવી ભાગશાળી. તમે એમ કહો અમારે વહુ નથી એટલે ભાગશાળી, પણ નથી આવી ત્યાં લગી હારું મારા બાપ આવશે તો ખબર પડશે શું થાય. પછી આજે ગુલાબના ફૂલ જેવા મોઢા છે ને એ થઈ ગઈ છે. સમજાણું? ત્યારે દીકરી કોઈ પાડોશમાં કેવા ન જાય કે મારા ઘરમાં આમ છે, મારા મા બાપ આ વાત કરતા હતા. દીકરી કોઈ દી નો કહે. તમારી 20 વર્ષની મારા હાઉન કઈ ભાન નથી પડતી, 11 વાગે હજી શાક લઈને આવ્યા નથી. લે, પાડોશમાં કેવા જાય મારી હાઉન કઈ ધંધો જ નથી, કામ તો કઈ કરતા જ નથી, આમથી આમ ને આમથી આમ બસ ઉમરા ગણે રાખે છે. એ તરત તમને કહેશે. દીકરી નથી, એ 5 જ વર્ષની દીકરી આખું ઘર તમારું સંભાળી લે, ભલે 5 જ વર્ષની. અને એ દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એને દીકરી એમ બોલે. દીકરી જ્યારે સમજણી થઈ જાય પછી એના પિતાજીનું ભોજન આ કે તમામ વસ્તુ દીકરી સંભાળતી. મને ખબર જ નથી કાંઈ ઘરમાં શું છે શું નહીં. આખું ઘર દીકરી સંભાળી લે. થોડી મોટી થાય એની માને કાંઈ ખબર જ નહીં કઈ વસ્તુ ક્યાં શું કાંઈ. દીકરી સંભાળી. અને હવે તમારી આવ્યો વહુ કરો જલસા, ખબર પડે. જે બોલો હરફથી માણસને દેખી અને સંકોચાય અને દર તરફ જાય એમ વવાયો પછી તમારે કાચબાની જેમ હંકેચી લેતા શીખી જાજો. કાચબો કેમ વિપતમાં હંકેચી લે ને, તમે પણ એવું શીખી જાવ, નહીં વાંધો આવે. એટલે એ દીકરી સાસરે ગઈ હોય તો એને માનની અને બાપની ચિંતા હોય છે. ત્યારે માં ભવાની દીકરીના ઘરે રજવાડું હોય, કોઈ કમીનું હોય, નોકર ચાકર હોય, કાંઈ કામ ન હોય, અને મા બાપની ઘરે ખાલી ઝૂંપડું હોય તો એ દીકરીને ખબર પડે ને મારે માન્યા જાવું. દીકરી ગુલાબના ફૂલ જેવી થઈ નીકળે બહાર, તો મારી માન્યા જાવું. એ ભલે કાંઈ સુવિધા નથી, માં તો છે ને, મારા બાપ તો છે ને.
કાંઈ ન હોય તો કાંઈ નહીં ઘરમાં, મારા મા બાપ છે. ઘરમાં શું છે દીકરી નહીં પૂછે તમે. તમારા ઘરમાં કાંઈ ન હોય દીકરી કોઈ દી આબરૂ ન કાઢે કે આજે અમારા ઘરમાં આ નથી, પાડોશમાં કહેવા ન જાય, અને તમારી વહુ 3 જગ્યાએ કેવા જાય ફેરીમાં. યાદ રાખજો, બહુ શોખ છે ને વહુના, ધ્યાન રાખજો. 10 આવે ત્યારે જ્યારે ભવાની પરમાત્મા એમાં એક વખત માનસ ચરિત્રનું એક પક્ષની અંદર આપ્યું છે કે જે આ દક્ષ રાજા ની પુત્રી સતી શિવ સાથે લગ્ન થયા, પણ એક વખત ત્રેતા યુગની અંદર ભગવાન ચંદ્રશેખર આ પ્રશ્ન ક્યારે આવ્યો છે અને શું કામ આવ્યો છે, આ એનું મૂળ તમને કારણ બતાવી દઈશ. કે ત્રેતા યુગની અંદર ભગવાન શિવ પૃથ્વી ઉપર આવ્યા તો ભવાનીએ પૂછ્યું કે સ્વામી તમે બોલે ક્યાં પધારો? બોલે દેવી હું પૃથ્વી ઉપર જાઉં છું. તો ભવાની કે હું પણ તમારી સાથે આવીશ. તો હાલો દેવી, મને કાંઈ વાંધો નથી. બંને આવ્યા તો શિવજી મહારાજ પૃથ્વી ઉપર આવ્યા. તો શા કારણે આવ્યા? શિવજી મહારાજ કોઈને મળવા નહોતા આવ્યા, કોઈને લેવા નહોતા આવ્યા, કોઈને વરદાન આપવા નથી આવ્યા, પણ સ્ત્રીનો જે સ્વભાવ છે ને એ કેવો એ તમને આમાં સમજણ પડશે. એટલે શિવજી મહારાજ ક્યાં આવ્યા પૃથ્વી ઉપર? કુંભજ ઋષિના દ્વારે. અને માનસ ચરિત્રની અંદર તુલસીદાસજી મહારાજે ચોપાઈની અંદર લખ્યું છે, કઈ બાર એ ત્રેતા યુગમાં
મહારાજની કથા સાંભળવા કુંભજ ઋષિના દ્વારે આવ્યા. 4 દિવસ સત્સંગ કર્યો. વિશ્વનો નાથ જો સત્સંગ કરતો હોય અને આપણે સત્સંગ ન કરી આજ કૈલાસ પર્વત ઉપરથી છોડી અને ભગવાન પૃથ્વી ઉપર આવ્યા માં ભવાનીની સાથે સત્સંગ માટે, તો આ સત્સંગનો મહિમા કેવડો હશે તમે જરાક વિચારો કે આનો મહિમા કેવડો હશે કે વિશ્વનો નાથ પૃથ્વી ઉપર આવ્યા સત્સંગ કરવા માટે. સત્સંગ એક સમુદ્ર છે. જન્મ જન્મ લ્યો પણ સત્સંગનો કોઈ પાર નથી. સત્સંગનો કોઈ પાર નથી. પણ સત્સંગ કેવી રીતે કરજો? કંચન કાયા કોટડી સત્સંગથી રંગાય, પણ રંગ જો સાચા રંગથી જો ભેષો ના પોસાય. રંગ ચડે ને ઉતરે ને કોઈ કામ ન કરી શકે. કુંભજ ઋષિના દ્વારે મારા ભગવાન 4 દિવસ રોકાયા છે. મુનિ સંગ પિતા માગી ત્રિપુરારી ચલે ભવન સંગ દક્ષ કુમારી. 4 દિવસ સત્સંગ કર્યો. ઋષિની રજા લઈ ભગવાન કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું. પણ મેં કીધું ને કે જે શરૂઆત થાય અહીંથી જ થશે. જગત આખામાં હો, બે ભાઈ કુંવારા હોય તો કોઈ દી નોખા ન થાય. માઈ આવ્યો પછી નોખા થઈ જાય. હે 5 દીકરા હોય, 5 માયરું રહેતા હોય. એકને પૈણાવા ખબર પડી જશે. અને સંશય બહુ થાય. સંશયનું પ્રતીક હોય તો નારી, પ્રેમનું પ્રતીક હોય તો નારી, ભક્તિનું પ્રતીક હોય તો નારી, ક્રોધનું પ્રતીક હોય તો નારી. આ બધું અહીંથી શરૂઆત થાય. ત્યારે ઋષિ આગળથી વિદાય લઈ નીકળ્યા કૈલાસ તરફ પ્રસ્થાન કરવા. રસ્તામાં માં ભવાની કેવા લાગ્યા, સ્વામી હા તમે કેમ દેવોનો દેવ મહાદેવ હું, તો તમારથી મોટું બીજું કોણ જાય? તમે કહો છો દેવોના દેવ મહાદેવ, તો વળી તમારાથી મોટું કોણ છે આ જગતમાં? બોલે દેવી મારા ઈષ્ટદેવ. તમારાથી મોટું કોઈ છે વળી? બોલે હા દેવી મારા ઈષ્ટદેવ. કોણ? બોલે પરમાત્મા શ્રી રામ છે મારા ઈષ્ટદેવ. દેવી બોલે ઈ તમારા ઈષ્ટદેવ છે? હા દેવી પરમાત્મા મારા ઈષ્ટદેવ છે. એક પત્નીના વિયોગની અંદર પશુ પંખી અને ઝાડ પાનને પૂછે તો કોઈ તમારા ઈષ્ટદેવ હોઈ શકે સ્વામી? બોલે દેવી મારા ઈષ્ટદેવ છે. નહીં તો એ તમારા ઈષ્ટદેવ નથી. બોલે દેવી મારા ઈષ્ટદેવ. અને તમે ના પાડો તો તમારાથી 3 વાર છાનું કામ કરશે. તમે એમ કહો ને આમ જાતા ને તમારાથી 3 વાર છાના જઈને આવશે. લેવો ના પાડો એ પેલા કામ કરશે. કારણ કે સ્ત્રીનો સ્વભાવ ચંચલ છે, સ્થિર નો બેસે. તમે એમ કહો ને આજે આમ ન કરતા તો એ પેલા કરશે. તમારે નો જવાનું દેવાનું હોય ને એમ કહેવાનું આજ તું અહીંયા જાજે તો એ નહીં જાય. આને ઊંધું ચકડા, આના ઊંધા બોલાવે. તમને ખબર ન પડે આના ઊંધા બોલાવે. સમજાણું? આનું ઊંધું ચકડું ફરે, હવરું ચકડું ન ફરે. તો દેવી મારા ઈષ્ટદેવ છે. તો જો તમારા ઈષ્ટદેવ હોય તો હું એમની પરીક્ષા લઈશ. દેવી પરીક્ષા ન લેવાય. એ બ્રહ્મ નથી, તમારા ઈષ્ટદેવ પણ નથી. દેવી મારા ઈષ્ટદેવ છે નહીં. એક પત્નીની પાછળ પશુ પંખીને પૂછે છે ઈષ્ટદેવની. અને જો તમારા ઈષ્ટદેવ હોય તો હું આજની પરીક્ષા લઈશ. શિવજી મહારાજે શિવજી મહારાજની જો આ 9 મહિના હોય તો તમારે એમાં અફસોસ કરવાનું ખરું? હવે તાલી પાડો તમે. તમારે કોલ દઈ દેવાની, તમારે ખોલ દઈ દેવાની. શિવજી મહારાજની જો કદાચ માં ભવાની 9 મહિના હોય અને તમારું કદાચ આ ન માને તો અફસોસ કરવાનું છોડી દેજો. છોડી તમને પગે લાગી દો. ખોલ આપી દો. એમ કે તારા 3 અમારે ખોલ
ખોલ આપી દેજો એટલે સમાધાન થઈ જાય. ખોલ નહીં આપો તો સમાધાન નહીં થાય. ધ્યાન રાખજો. એટલે ખોલ આપી દેજો. સમજાઈ ગયું? એટલે શિવજી મહારાજ કહે છે દેવી ન જાવ તો સારું. નહીં, હું જઈશ, તમારા પરમાત્માની પરીક્ષા લઈ આવીશ. શિવજી મહારાજ કહે તો હું આ વડલાના ઝાડ નીચે બેઠો છું, જાવ દેવી. કઈ વાંધો નહીં, જાઓ. પણ જોજો મારા પરમાત્મા શ્રી રઘુનંદન હજી નાના છે. જાઓ પણ ધ્યાન રાખજો. સતી ગયા નો વાંધો નથી, પરીક્ષા લીધી એનો વાંધો નથી, પણ કોની પરીક્ષા કેવી રીતે લેવી પેલા વિચાર કરવો જરૂર છે. ગુરુ શિષ્યની પરીક્ષા લઈએ, મા બાપ દીકરીની પરીક્ષા લઈએ બરોબર છે, પણ પાડોશી ઘેર આપણી પરીક્ષા લેવા આવે તો આપણું ત્રીજું નેત્ર ખુલે. શિવજી મહારાજ એમ તો ત્રીજું નેત્ર ખુલે ખરું. ત્યારે એનો વાંધો જ નથી. શિવજી મહારાજ પરીક્ષા લીધી એનો વાંધો નથી, પણ મા ભવાનીએ મારા પરમાત્મા શ્રી રામ અને લખનભાઈ વનમાં વિચરતા હતા અને ત્યાં જઈ એને માં જાનકીનું રૂપ લીધું. પણ કે છે ને જાનકીનું રૂપ લીધું, અસલ જાનકીનો શું નિયમ હતો? આગળ પરમાત્મા ચાલે, પાછળ માં જાનકી ચાલે, એના પાછળ લખનભાઈ ચાલે. હવે આ માં ભવાની જાનકીનું રૂપ લઈને આવ્યા, રામ લક્ષ્મણ જાય છે એની આગળ આગળ થઈને હાલવા લઈ ગયા. એની આગળ ભગવાન રામની દ્રષ્ટિ નથી પડી. માનસ ચરિત્રમાં લખ્યું છે કેની દ્રષ્ટિ પડી? પેલા લખનભૈયાની. લખનભૈયાની દ્રષ્ટિ પડી કે આ લખનભૈયાએ ન ભવાની કીધા ના જાનકી કીધા. લખનભૈયાના હૃદયમાં આંચકો આવ્યો. આંચકો આવ્યો એટલે પરમાત્માના ડર અને સંકોચના હિસાબે કઈ બોલ્યા નહીં, પણ તુલસી બાબા બોલી ગયા છે લક્ષ્મણ દેખ્યું માતર બેસા ચંકિત ભયે બ્રહ્મદલ વિશેષા. જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ. લક્ષ્મણ દેખ્યું માતર બેસા ચંકિત ભયે બ્રહ્મદલ વિશેષા. જય રામ જય રામ જય
માસ. ચોરી કરવા ગયા હોય ને પકડાઈ ગયા તો કેવો સીન આવે કે મોટી મોટી કરતા એમ બધા એમ કે હું તને જાણું છું ભાઈ, શાંતિ રાખ થોડી. કેવું મોટું થાય. ભવાની ને શિવજી મહારાજ પૂછવા લાગ્યા, તમારા ભગવાનની પરીક્ષા લઈ આવ્યા મારા ઈષ્ટદેવની? ત્યાંય વિશ્વની જનતા ખોટું બોલે છે. માનસ ચરિત્રની અંદર લખ્યું છે વિશ્વની જનતા અહીંયા પણ ખોટું બોલે. નાથ મે તુમ સમાન પ્રણામ હી કીના, કે મેં અહીંયા જઈને કોઈ પરીક્ષા નથી લીધી, તમારી જેમ અહીંયા જઈને પ્રણામ જ કર્યા. તબ સંપૂર્ણ ધરી ધ્યાન સતીએ કરા સબ ચરિત્ર હી જાના. ભગવાને તરત ધ્યાન કરીને જોયું, સિરિયલ આવી ગઈ સામે. ત્યારે શિવજી મહારાજે કીધું કે આને સતીના જાનકીના રૂપ લીધા, આની સાથે મારાથી હવે જીવન જીવાય નહીં. એને સતીનો મનથી ત્યાગ કર્યો, તમારી જેમ નહીં. સતીનો મનથી ત્યાગ કર્યો. તમે કેમ કે આજથી તારા ગોરાનું પાણી હરામ, ખબર છે? અને થોડાક દીધા એક પાછા ચાલુ થઈ જાય. આને બધું ફાવે, બધું બોલો. આ લોકોને આવડે બધું, ફાવે બધું. પુરુષ જલ્દી એટલો રિશ્તો તોડશે ને અને એટલો જલ્દીથી રિશ્તો બાંધશે ને. આને તો કોઈને શું મારો ભગવાન જાણે. હું એનામાં જાઉં પણ હજી મને એની કળાની હજી મને ખબર નથી પડી. આમ બધી ખબર, પણ આમ પાછી કેવી રીતે કરે ને એ એક સેકન્ડની અંદર એમ કે લે અમે ક્યાં પાડોશી બોલું. એટલે હમણાં તો તમે 4 દી પહેલા અમે ઘરે જમવા ગયા હતા ને, એ ગયા હતા પણ હમણાં તો અમારે 4 દી બધું બંધ છે લેવાનું. ઈ જાહેરમાં કહી દે આજથી તારા ગોરાનું પાણી હરામ, વળી 2 જણા બનાવે થાય ચાલુ. પણ આવું શું કામ કરો છો? તમારે એને ઘરે ન જવું, તમે મનમાં ગ્રંથિ બાંધો, તમારે અત્યારે ઘરે ન જવું. જાહેર શું કામ કરો? જાહેર કરો ત્યારે તમારે એનું સાંભળવું પડે છે. કાં તમે કહેતા હતા હું નહીં જાવ છો ને પાછા. એટલે તમને આ દુઃખ ઊભું થાય છે એનું કારણ આ છે. પણ તમે એમ કે લોકો અમને સમજાવે, લોકો પછી આપણને સંભળાવે. પણ સંભળાવે એવું કરો છો તમે, નકર કાઈ ન થાય. ખોટું બોલાવવાની વ્યાધી હોય, સાચું બોલાવવાની વ્યાધી નહીં. એક એકડો ખોટો થાય તો હોય એકડા ખોટા જ થાય. એટલે કરો છો તમે. શિવજી મહારાજે મનથી ત્યાગ કર્યો. આપણે કોઈ પણ વસ્તુ ન જોતી હોય, કોઈ માણસ આપણને મનથી વિચાર કરી લેવાનો કાની યાર ઓછું બસ પૂરું. ખબર શું કામ પડે બીજાને? ઈ તમે જાહેરમાં કહી દીધું તારા ગોરાનું પાણી હરામ. તમે કોકને હેરાન કરીને કોકના ગાડિયા કરી લીધા હોય, કોઈ પાસા ન દીધા હોય, ઈ જાહેરમાં કેવી મજા આવે? ઈ કેમ તમે જાહેરમાં નથી કહેતા કે મેં ઓલાને લઈને ગાડિયા કરી લીધા અને હજી દીધા નથી? ઈ તમને કેમ યાદ નથી આવતું? ઈ જાહેરમાં કેમ નથી કહેતા? કારણ કે તમારી કિતાબ ખુલ્લી થઈ જાય સમાજમાં, એટલે તમે નથી. પણ અમારા સંતો એમ કહે છે કોઈ પણ પાપ કરો, કાંઈ પણ થઈ ગયું હોય, તમારાથી કોઈ કીડી મકોડા મરાઈ ગયા હોય, કોઈ જીવજંતુ તમારાથી, તો એનું સમાજમાં પ્રાયશ્ચિત કરજો, એટલે તમારે ભોગવવું ન પડે. નકર તમારે ભોગવવું પડશે. ભોગવવું ક્યારે આપણે પડે છે કે આપણે કાંઈક કરીને કોઈ કહેતા નહીં. તમે કેટલી દેર જોડી ઘરમાં માન નાખો, કોઈ કયો નથી કહેતા, એટલે તમારે ભોગવવું પડે. અને બીજા જન્મમાં એ તમારા સામે આવે ને, પણ તમે કહી દો અને એની આગળ ભગવાન આગળ પ્રાર્થના કરી લો કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં કરું. અને પહેલા વહેલા તો કોઈને મારવાનો અધિકાર જ નથી આપણને. આપણા મકવાણા પરિવારની કથા છે એટલે ખુલાસો કરું છું રાજુભાઈ, કે આપણા મકવાણા પરિવારના સૂર્ય નાગાજર દાદા હવે કેટલી મોટી કથા જેની કોઈ સીમા જ નથી. મંડપ ક્યાં લાગ્યા હતા મને દ્રષ્ટિ નથી પડતી. એટલે પબ્લિક આવી રીતે પબ્લિક બરોબર બેઠી હોય, પૂછો આમને અને આ લોકોને પૂછો. 3 નાગ એકાયરે નીકળ્યા બૈરાવની વચ્ચે, જણની વચ્ચેથી 3 નાગ એક યારે. ચાલુ કથામાં રોજ ડેલી સર્વિસ પૂછવાનું. કોઈ બૈરાવ ઊભી ન થાય એની બેઠી. ઓલા હરે એને ખબર જ છે કે આપણા દાદા જ છે. અને 9 દિવસમાં કેટલા નીકળ્યા મને ખુદને નથી ખબર. પૂછો એક તો દાદી ઉપર આવી ગયો હતો અહીંયા છે, ભલે આવ્યો, મેં મારે જાવું જ છે, કામ પતે. કોઈના હાથનું પાણી તો ન પીવું રાજુભાઈ, ને કોક પીવરાવે અને દવાખાને કોક ઢળી જાય, એના કરતા પાણી ન પીવાય. પરિસ્થિતિ રાજાની જેમ સામે આવી જાય બે. પણ એને એવું કહ્યું
હવે પેઠે ઉતરી ગયા. બોલો, કોઈ બૈરાઓ ન બે. કારણ છે એનું કે કોઈ જીવને મારવાનો અધિકાર નથી. તમે એક નાગ તમારા ઘરમાં નીકળે તમે મારી નાખો, એ તમને કહેવાનો હોય તો બીજું આવી કહેશે. કારણ કે તમારું વિધાતાએ છઠ્ઠીના લેખમાં લખ્યું તમારું સાફ કરવાથી મૃત્યુ છે, તો તમે ગમે એટલાને મારી નાખો પણ તમારું સાફ કરવાથી મૃત્યુ થશે થશે થશે. તેના કરતા જવા દો અને ઈ સાપને તમે મારો, બીજા જન્મમાં ઈ તમને મારશે. વ્યવહાર જ છે, એમાં કોઈ ફેરફાર નથી. માનની કોઈ જીવને હેરાન કરવાના નહીં, કોઈને અપશબ્દ બોલવાના નહીં, અને બીજા શબ્દની અંદર કોઈ દી પાપ કરવું નહીં. માણસ બહુ પાપ કરે. એમાં કોરોના પછી તો હું તમને એમ કહેવા માંગુ છું કે માણસને કોઈ ઉપર ભાઈ વિશ્વાસ નથી. માનો જણો ભાઈ આવે ને એમ કે મને 25,000 દે, ડોલર કહી મારી પાસે કઈ છે જ નહીં. માનો જણો ભાઈ આવે ને એને પણ કોઈ વિશ્વાસ, બાપને વિશ્વાસ નથી દીકરા ઉપર. કોરોના પછી એ સમય આવી ગયો છે ભાઈ. પૈસો એ જ પરમાત્મા, બસ એક જ પ્રશ્ન છે. અને પબ્લિક હવે પૈસો હાચવતા શીખી ગઈ કે કા કઈ કોરોના આવે નક્કી નથી. પણ પૈસા હશે અને તમે નહીં હોય એની ખાતરી શું? પૈસા તો રહેવાના જ છે, એ ક્યાંય નથી જવાના. તમારા ખાતામાંથી કોઈની તાકાત નથી લઈ શકશે. પણ તમારી વાત કરો ને, તમે કેટલા દી રહેવાના છો એ નક્કી કરો પેલા. બરોબર? એટલે માણસને આ યુગ ભગવાને આપણને બતાવ. ભગવાન કોઈ દી કોઈને એમ કીધું કે તમે આ કામ કરતા નહીં, કોઈને કહેવાયો. અને અત્યારના તો આ ત્રણ ચોપડી ભણેલા શું કે તમે ભગવાનને કોઈ દી જોયો? લે બોલ દો જવાબ. હવે આને હું મારે કેવું મને કયો. આ ત્રણ ચોપડી ભણેલા આજકાલના ટેકનોલોજી એમ કે તમે ભગવાનને જોયો, તમે માતાજીને જોઈ, એટલે હું એને એમ કહું કે તારે જોવા છે? બોલે હા, તો એક કામ કર, આ ઉપર નાળિયેર પાણી કોણ તારો બાપ ભરવા ગયો તો? હાલ મને જવાબ દે, તું ગયો તો? તારો બાપ ગયો તો? કોણ ગયું તું? ઈ ઉપરાંત આ વાદળમાં પાણી કોને તે ભર્યું? તારા બાપે. બતાવવાના. ત્રીજો પ્રશ્ન એ કે બાળક જ્યાં લગી માના પેટમાં હોય ને ત્યાં લગી માતાને ધાવણ ન આવે, પણ બાળક જન્મે એટલે ઈ જ મીટે ધાવણ આવી જાય. કોને? તારા બાપે આ બધો પ્રોગ્રામ ઘડ્યો તો. દુનિયાના ડોક્ટર બોલાવો કે આને હાજા કરો, આને હાજા કરો. તમે રાજા છો દેશના, ગમે તે છો, ગમે તેટલી સંપત્તિ, વિદેશથી ડોક્ટરને બોલાવો. છેલ્લે એ ડોક્ટર તમને એમ કહેશે આમાં મારી ઉપર નહીં, ભગવાન ઉપર ભરોસો રાખો. હાલ હવે ભગવાન છે કે નહીં? મને બતાવો. આ જગતમાં ભગવાન નથી. આ સૃષ્ટિ સવાર સૂર્ય ઉગે છે એને કોઈ દી કેવું પડ્યું તમે કે કેટલા વાગે ઉગી છે? પૂછવું પડ્યું કોઈ દી? કોઈ દી 1 સેકન્ડ મોડા થયા? ચંદ્ર કોઈ દી 1 સેકન્ડ મોડા થયા? હા, તો તમે એમ કહો ભગવાન જોયા? એટલે મેં કીધું તારી આંખમાં છે ને માયાના પડદા છે, તને ભગવાન નહીં બતાવે. અને તું સમજી પણ નહીં, બતાશે તો નહીં પણ તું સમજી પણ નહીં મારા ભગવાનને. તારી તાકાત નથી, તારામાં એવા ગુણ નથી કે તું ભગવાનને સમજી. મારી પાસે તો હું જે કીધું તમને કે આયોજકની કથા હોય કે ઘરની કથા, મને કોઈ લોભ લાલચ કઈ માયા કઈ છે જ નહીં. હું સત્યની ગાદી ઉપર બેઠી છું અને સત્યનું કહું. હું કોઈને હાથ ફેરવવા માંગતી જ નથી, હારું લગાડવા માંગી છે નહીં. સત્ય ડોક્ટર તમને નિજન મારે છે કે ડોક્ટર તમારી માથે વેર નથી, પણ તમારું હારું થાય એ હાથે મારે છે. એમ હું જે તમને શબ્દ કહું છું એમાં મારું હિત નથી, હિત તમારું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ
રાજાએ આમંત્રણ શિવજી મહારાજને આ માટે નથી આપ્યું અને દક્ષની કન્યા માસ્પતિ જ્યારે ભગવાન મનથી ત્યાગ કર્યો અને મનથી જે વ્યક્તિ ત્યાગ કરે ને તમે મનથી સંકલ્પ કરજો કે મારે રોજ ગીતાજીનો એક અધ્યાય કરવાનો છે પણ સમાજને ન કહેતા રોજ હું 25 માળા કરીશ આ સમાજને ન કહેતા તે ઉપરાંત તમે એ પણ ન કહેશો કે હું રોજ આટલું દાન કરું છું કે મારો આટલો નિયમ છે સમાજને ન કહેતા કારણ કે સાધક કો ચાહીએ अपना નિયમ પકડ કર રખે કારણ કે જો તમને ખબર પડશે સમાજને કે તમે આ કરશો તો એમ કે આજનો અધ્યાય રોકાઈ જાય કાલ 2 અધ્યાય ગીતાજીના કરી નાખજો પણ ખબર પડશે તો કહેશે ને પણ તમે ખબર નહીં પડવા દેતા નિયમ આ બાજુ ભગવાન ચંદ્રશેખર કૈલાશ માં પધાર્યા માં ભવાનીને લઈને ત્યારે શિવજી મહારાજ 87,000 વર્ષની તપસ્યામાં બિરાજિત થયા છે ભગવાન 87,000 વર્ષની સમાધિમાં આ બાજુ મારા ભગવાને સતીનો મનથી ત્યાગ કર્યો સતીના દિવસો જાતા નથી ત્યારે જ્યારે જીવનની અંદર દુઃખ આવે આપત્તિ આવે વિપત્તિ આવે ત્યારે જો મેં કાલે તમને કદાચ કીધું હશે અને ન કીધું હોય તો પણ કહું છું કે કથામાં જાઓ ભજનમાં જાઓ કે તમારા ઘરમાં તમે નિત્ય પૂજા કરતા હો આસન એક રાખજો આસનનું વર્ણન મહાત્માઓએ બહુ કર્યું છે આસન સિદ્ધિ કહેવાય કે આસન એક આસને બેસી તમે 9 દી કે 7 દીની કથા હોય સાંભળો એટલે એ આસન સિદ્ધ થઈ જાય પછી તમે એ આસન તમારા ઘરે પૂજા કરો ત્યારે પણ તમે એ આસન ઉપર બેસી પૂજા કરો એટલે તમારા ઘરમાં જે બી વ્યાધિ આવશે ઉપાધિ આવશે પછી તમે એ આસન ઉપર બેસો ને તો તમારા આત્માને પરમ શાંતિનો અનુભવ થશે આસન એક મંત્ર એક ગુરુ એક તો એ કઈક પામી શકે બાકી રોજ નિત્ય નવા મંત્ર ફેરવવા મંત્ર એક હોય આસન એક હોય ગુરુ એક હોય પણ જો ગુરુ જ ન હોય તો અમારા સાધુ સંપ્રદાયમાં તો એવું કહેવામાં આવે છે કે જેને ગુરુ ન હોય એના ઘરનું પાણી પણ અમારાથી પીવાય નહીં જાતિથી કોઈને વાંધો નથી પણ જેના ડોકની અંદર તુલસીની કંઠી કે રુદ્રાક્ષનો પારો ન હોય એના ઘરનું અમારાથી પાણી પીવાય નહીં અમારા સાધુતાનો આવો નિયમ છે અને તમને ખુદને હું કહું છું તમે હા પાડો હમણાં છેલ્લે જવાની તૈયારી થઈ જાય તો તમે મોઢામાં શું મૂકો છો માતાઓ હા હાચું તો મારો ભગવાન ત્યારે છેલ્લે તમને સ્વીકારતો નથી તુલસી પત્ર વિના તો આવડો મોટો દેહ મારો ભગવાન તમારો કોઈ દી સ્વીકાર કરશે નક્કી તો કરો જરા તમને એટલી બધી ફેસિલિટી વધી ગઈ અને જગતમાં ભાઈઓ હું તમને કહું છું એક ફેશન બીજું વ્યસન અને ત્રીજું ટેન્શન આ 3 વસ્તુ નો હોત ને તો પૃથ્વી ઉપર સ્વર્ગ જ રહે આ એક આ ફેશન બીજું વ્યસન અને ત્રીજું ટેન્શન ફેશન કરે પછી ટેન્શન વધે એટલે કે મારું મગજ કામ નથી કરતો ને એટલે હમણાંથી માવા ચાલુ કર્યા છું કાંઈ બીજું નહીં એટલે ફેશન ટેન્શન અને વેન્શન આ 3 વસ્તુ તમારામાં આવી જાય છે અને એ 3 વસ્તુ તમારામાં આવી જાય એટલે તમે પૂરું અને ફેશનની પણ કઈક હદ હોય
પછી તમે એમ કહો છો હું જાહેરમાં કહું છું મારા પરિવારની દીકરીઓ આમાં છે, મારા પરિવારની બહેનો છે એટલે કહું છું ધ્યાન રાખજો, ભાગીને કોઈ લગ્ન કરતા નહીં નકર જિંદગી ભર દુખી રહેશો. તમારા મા બાપ આપે અહીંયા જાજો. જિંદગીમાં દુખી ન થવું હોય તો મા બાપ પર આવે અહીંયા જાજો. એટલી ફેશનમાં ને એટલી ઉતરી ના જાશો કે મા બાપને, કારણ કે મા બાપની આતેડી બારીને તમે જાશો જિંદગીમાં સુખી નહીં થાવ ક્યાંય. કદાચ ગમે એ વ્યક્તિ હશે સામે. એટલે હું મારી બહેનો દીકરીઓને કહું છું કે બેટા જિંદગીની અંદર કોઈ બી ભાગીને લગ્ન કરવાનો વિચાર નહીં કરતા. મા બાપ પરણાવે અહીંયા જાજો, તમારું કલ્યાણ થશે, તમે જીવનભર સુખી રહેશો. અને જો દુખી થવું હોય તો પગલા ભરજો. સમજાઈ ગયું? એટલે હું કહું છું કે મારા પરિવારની કથા છે એટલે હું બોલી રહી છું કે જ્યારે ફેશન કરે, અતિ ફેશન વધી જાય ને ત્યારે તમારે કોકનું ભોગ બનવું પડે છે અને મૃત્યુને ભેટવું પડે છે. એટલે જેટલું બને એટલું મર્યાદાનું જીવન જીવશો તો તમને જિંદગી જીવવાની મજા આવશે. મને નહીં, જેટલી મર્યાદામાં જીવન છે. આગળની માતાઓ કેવા હતા તમને ખબર છે? આગળ કથામાં આવતા લાજ કાઢતા. હવે લાજ તો નથી કાઢતા, પણ હવે મારે હજી આપણે 5-6 દી કાઢવા છેલ્લે કહેશું. શાંતિ રાખો, મૂકી નહીં. હાલ જાય હવાલ જાય, કઈ બંદાના ખેલ થોડા જાય. હા, વાત કેવી કરે તો ભવાનીના દિવસો જતા નથી. અને જ્યારે આપણા પણ વિપત્તિના દિવસો જાય નહીં ત્યારે આપણે શું કરવું પડે? કોઈ સગાવાલાની વાત ન કરતા તમારી હાંસી ઉડાડશે. તમે તમારી દુઃખની વાતો, તમારી નબળાઈની વાતો સગાવાલા કે પાડોશીને કરશો ને તો તમારી હાંસી ઉડાડશે. પણ જો તમારે કેવું હોય તો મારા પરમાત્માના મંદિરે જઈ મારા વિશ્વના નાથને પ્રાર્થના કરજો કે પ્રભુ તારા સિવાય તો મને આ દુઃખમાંથી કોઈ નહીં ઉગારે. તું મારો બાપ, તું મારી માં, અને જે કાંઈ કહું તું. જ્યારે ભગવાનના શરણે જઈને કહેશો તો તમે દુઃખમાંથી નિવૃત્ત થઈ જશો. બાકી માણસને કહેવાય નહીં. કારણ અને જ્યારે તમને દુઃખ આવે ત્યારે માળા લઈને એક બાજુ બેસી જાજો. દુઃખ આપમેળે વહી જશે. આપમેળે વહી ન જાય તો મને કહેજો, પણ તમે એની માથે શ્રદ્ધા લઈને બેસજો. શ્રદ્ધા વિનાનું બધું નકામ. ઝાડ છોડવાયો પણ પાણી વગર મોટો નહીં થાય. એ પાણી તો સીંચવું જ પડશે તમારે. એમ તમારે ભજન તો કરવું પડશે ને કરવું જ પડશે. ભવાનીના દિવસો નથી જતા. ભવાનીએ ભજન કર્યું એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન
જાગ્રત થયા ભવાનીને ખબર પડ્યા કે શિવજી મહારાજ તપસ્યામાંથી જાગ્રત થયા છે. ગયા ભવાની શિવના સમીપ. શિવજી મહારાજે જાણ્યું કે દેવી આવે છે. સામે આસન આપ્યું, બાજુમાં નહીં. ત્યારે ભવાની શિવજી મહારાજ ભવાનીની દ્રષ્ટિ આસમાન તરફ ગઈ. દિવ્ય વિમાનો જોયા. માં ભવાનીએ પરમાત્મા શિવથી પૂછવા લાગ્યા કે હે સ્વામી, આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે? બોલે દેવી, તમારા પિતાજીને ઘેર જઈ રહ્યા છે. બોલે મારા પિતાજીને ઘેર? બોલે હા દેવી, મારા પિતાજી, તમારા પિતાજી મહારાજ દક્ષ યજ્ઞ કરી રહ્યા છે. આ દેવો બધા યજ્ઞમાં જાય છે. તો ભવાની વચ્ચે બોલી ગયા કે સ્વામી, તો હું પણ જઈશ. શિવજી મહારાજ કે દેવી, આપણાથી ન જવાય. કેમ? તમારા પિતાજી આપણને આમંત્રણ નથી મળ્યું. બોલે પિતાજીને ત્યાં જવામાં આમંત્રણ? બોલે નહીં દેવી, આપણાથી ના જઈ શકાય. પણ ભવાની કહે છે સ્વામી, હું જઈશ તો હું ભૂલી જઈશ. એટલે હું તમને બધાને પગે લાગીને કહું છું કે જ્યાં લગી હું અહીં બેઠ્યો ને ત્યાં લગી કોઈ તમે વાતો ન કરતા. હું તમને પગે લાગીને કહું છું, હું તમારી દીકરી થઈ આવી છું. તમારે જે કામ કરવું હું હમણાં વહી જાઉં, પછી કાલ સવાર લગી આવું તમારી હાવું ના. બસ મારે તો છે ને કે ના હમ ખાવ, તમારી હાવું નામ. કાલ સવાર લગી ન હમણાં કથાથી કામ કરી જાવ. એટલે હું તમને પગે લાગીને કહું છું, વિનંતી કરીને કહું છું, તમે સમજી જાવ તો મને સારું. અને હું ભણેલી નથી, પૂછી લ્યો બધા. ફ્રેન્ડ પૂછી લ્યો. હું નિહાર ગઈ તો ગળતી હતી, પાછી આવતી. અને બપોર પછી ગઈ તો નિહાર બંધ હતી. ખરેખર વ્યાસપીઠ ઉપરથી કહું છું, હું ભણેલી નથી. હું ખોટું ન બોલું. પૂછો પ્રેમભાઈને, મારા કમલજીભાઈ ફ્રેન્ડ, બધાને પૂછી લો. આ જે કઈ હાલી ગયો છે ને પાવર, ઈ માં ભવાનીનો છે, મારો નથી. જે આ હાલી રહ્યો છે પાવર, જે વિલ પાવર કેનો છે નંદીભાઈ? માં ભવાનીના વિલ પાવર છે. મારામાં કોઈ નથી, કોઈ વસ્તુ નથી મારામાં. અર્જુનની જેમ માં ભવાનીએ મને આ નિમિત્ત બનાવી દીધી છે. જેમ અર્જુનને નિમિત્ત બનાવ્યો, એમ માં ભવાની અત્યારે તમારી સામે મને નિમિત્ત બનાવી દીધી છે. બાકી જે કાંઈ છે એ માં ભવાની છે, મારા પરમાત્મા છે. હું કોઈ વસ્તુ નથી. ત્યારે જીવનો કોઈ દી ઉદ્ધાર જ ન થાય. જીવનો ક્યારે ઉદ્ધાર થાય? જીવને શિવ બને એક થાય ને તો જ એનો ઉદ્ધાર થાય, બાકી થાય. શિવ છે મહાન છે. શિવની ગણતરી નિરાકારમાં થાય, શક્તિની ગણતરી નિરાકારમાં થાય. તમારામાં કેટલી શક્તિ છે એનું કોઈ મીટર નથી આવતું. આવે કે તમારામાં કેટલી શક્તિ છે એનું મીટર આવે? ન આવે. બીજું કે નિરાકાર, જેનો કોઈ આકાર જ નથી, એ નિરાકાર નિરંજન એવા મહાદેવ શિવ છે. ભવાની પણ નિરાકાર છે. શક્તિ તમારી દેખાય નહીં કે તમારામાં શક્તિ કેટલી છે કોઈ માપી ન શકે. એ પણ નિરાકાર છે. શક્તિ પણ નિરાકાર છે, શિવ પણ નિરાકાર નિરંજન છે. ત્યારે ભવાની ગયા, ત્યાં શિવનું સતી નારી કોઈ દી પતિનું અપમાન સહન ન કરી શકે. સતી નારી હોય તો, અને પતિ પરાયણ થઈને રીએ એને સતી નારી કહેવામાં આવે છે. આ યુગની વાત નથી કરતી, હું સતયુગની વાત કરી રહી છું. આ યુગની વાત કરાય નહીં, પેક કરી દેવાય. સતયુગની વાતનો ખુલાસો કરાય, જેથી આના નેત્ર ખુલે. સતી નારી કેને કહેવાય ખ્યાલ છે તમને? એક સતી નારી હતી, બ્રાહ્મણની દીકરી હતી. એમના પતિ જ્યારે બહાર જાય ને
તો ઈ જાપ કરવા બેસી જાય, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. પાછું આનામાં પાછું રીએ તો નહીં ને, આમ ભોળા ખરા આ લોકો. દુકાને જાય, હા, મારી ઘરવાળી ગઈ મારા નામના જાપ કરતું હોય છે તો કે ના, ખોટી વાત. એટલે ભાઈ કે મારી ઘરવાળી હું બહાર નીકળું એટલે મારા નામના જાપ કરો. એ કે નહીં, તારે જોવું છે તો કે તારે અખતરો કરવો છે મારી ઘરવાળી તો કરી લેજે, જા કાલે. બ્રાહ્મણ સ્ત્રી, પતિવ્રતા નારી, સતી નારી આમાં ચડાવ્યો અને આમ ઉપર